બ્રિટનનું એક રોક સ્ટાર બેન્ડ છે એનો મુંબઈમાં એક કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં એટલો જબરજસ્ત ક્રેઝ છે ટિકિટ ખરીદવા માટે કે 30 મિનિટની અંદર તો જે ટિકિટ બુક કરવાની વેબસાઇટ હતી એ ક્રેશ થઈ ગઈ અને લગભગ જે લોકોએ બ્લેકમાં ટિકિટ વેચી એ 10 લાખ રૂપિયા સુધીની ટિકિટ વેચી। નમસ્કાર દર્શક મિત્રો, આપણે અત્યારે આઝાદીનો અમૃતકાળ ઉજવી રહ્યા છે। આપણા આઝાદીના 76 વર્ષ પૂરા થયા, પરંતુ એવું લાગે છે કે હજુ પણ જે ગુલામીની માનસિકતા હતી એ આપણા મગજમાંથી ગઈ નથી। વાત એટલા માટે હું કરી રહ્યો છું કે બ્રિટનનું એક રોક સ્ટાર બેન્ડ છે એનો મુંબઈમાં એક કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં એટલો જબરજસ્ત ક્રેઝ છે ટિકિટ ખરીદવા માટે કે 30 મિનિટની અંદર તો જે ટિકિટ બુક કરવાની વેબસાઇટ હતી એ ક્રેશ થઈ ગઈ અને લગભગ જે લોકોએ બ્લેકમાં ટિકિટ વેચી એ 10 લાખ રૂપિયા સુધીની ટિકિટ વેચી। એટલે આ બેન્ડ માટે એટલો બધો જબરજસ્ત ક્રેઝ છે કે બે શો હતા એને બદલે હવે 3 શો કરવાનું આયોજકો વિચારી રહ્યા છે। તો આ આખી જે ઘટના છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ઇન્ટરનેટ પર અત્યારે રીતસરનો તહેલકો મચેલો છે। ઇન્ટરનેટ આખું હચમચી ગયું છે કારણ કે બ્રિટનનું કોલ્ડપ્લે રોકસ્ટાર બેન્ડનું એક કોન્સર્ટ મુંબઈમાં 2025માં છે અને આ કોન્સર્ટ માટે બુકિંગ માટે એટલો બધો ધસારો થયો। આ બુકિંગની જે જવાબદારી છે તે બુક માય શોને સોંપવામાં આવી હતી અને ટિકિટ બુકિંગ થાય એના 30 જ મિનિટની અંદર બધી ટિકિટો બુક થઈ ગઈ અને વેબસાઇટ ક્રેશ થઈ ગઈ। લગભગ 90 લાખ જેટલા લોકો વેઇટિંગમાં છે। હવે જે લોકોએ બલ્કની અંદર ટિકિટો બુક કરી લીધી હતી એ લોકો અત્યારે બ્લેકમાં ટિકિટ વેચી રહ્યા છે અને એવું જાણવા મળ્યું છે કે 10 લાખ રૂપિયા સુધી એક ટિકિટ વેચાય છે અને કેટલીક તો 6500 વાળી છે એ 50,000થી 3 લાખ રૂપિયા સુધી પણ વેચાય છે। જ્યારે ટિકિટ વેચવાની શરૂઆત થઈ ત્યારે 2000 રૂપિયાથી માંડીને 35,000 રૂપિયા સુધીનો ભાવ હતો। અમને તો એવું પણ જાણવા મળ્યું કે લોકોનું એવું ગાંડપણ છે કે ટિકિટ ખરીદવા માટે લોકો EMIથી પણ ટિકિટ ખરીદી રહ્યા છે। એટલે હપ્તેથી પૈસા ભરવાના અને 3 લાખ રૂપિયા સુધીના ભાવમાં લોકો ટિકિટ ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે। આ જે બુક માય શોની વેબસાઇટ ઉપર બુકિંગ થયું એ એવું કહેવાય છે કે સૌથી ઝડપથી ટિકિટ વેચવાનો કદાચ રેકોર્ડ બી બની ગયો છે અને 22 સપ્ટેમ્બરે આ બુકિંગ ખુલવાનું હતું, પરંતુ એટલો બધો ધસારો થયો કે તરત જ બુક માય શોની જે વેબસાઇટ હતી એ ક્રેશ થઈ ગઈ। હવે આ જે કોલ્ડપ્લે રોકસ્ટાર બેન્ડ છે એ વર્લ્ડ ટૂર પર છે અત્યારે અને મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર કરી રહ્યું છે। એટલે મુંબઈની અંદર 18 અને 19 જાન્યુઆરી 2025ના દિવસે નવી મુંબઈમાં આવેલા ડીવાય પાટીલ સ્ટેડિયમની અંદર આ કોન્સર્ટનો કાર્યક્રમ છે। 9 વર્ષ પછી આ બેન્ડ ભારતમાં આવી રહ્યું છે। 2016ની અંદર આ બેન્ડ જ્યારે ભારત આવેલું ત્યારે એક ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલનો ભાગ હતું અને મુંબઈની અંદર જ આ કોન્સર્ટ થયો હતો। 18 અને 19 જાન્યુઆરી 2025માં આ મુંબઈમાં કાર્યક્રમ છે, પરંતુ એટલો બધો ધસારો છે કે કદાચ હવે ત્રીજો કાર્યક્રમ 21 જાન્યુઆરીએ કરવામાં આવે એવું વિચારણા ચાલી રહી છે। એક એવી ચર્ચા શરૂ થઈ કે જે ત્રીજો કાર્યક્રમ છે એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર થઈ શકે, કારણ કે કોલ્ડપ્લે ઇન્ડિયાનું જે એક્સ પ્લેટફોર્મ છે એની ઉપર એક સવાલ પૂછવામાં આવ્યો કે શું આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ કરીને વિશ્વ રેકોર્ડ બનાવી શકીએ। એટલે એવી ચર્ચા શરૂ થઈ કે ત્રીજો જે શો છે એ અમદાવાદની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ શકે છે। હવે આ જે કોલ્ડપ્લે રોકસ્ટાર બેન્ડ છે એમાં 4 જ કલાકારો છે। આ બેન્ડમાં જે મુખ્ય ગાયક છે એ ક્રિશ માર્ટિન છે
અને ગિટારિસ્ટ છે જોની બકલેન્ડ અને બેસિસ ગાય બેરીમેન અને ડ્રમર વગાડે છે વિલ ચેમ્પિયન. આ 4 જ સભ્યો છે જે આખી દુનિયાને માં ધૂમ મચાવી દીધું છે. પહેલાં આ બેન્ડ વિશે એટલું બધું લોકો જાણતા નહોતા, પરંતુ 2000ની અંદર આ બેન્ડનું જે એક ગીત એટલું બધું ફેમસ થયું અને 2016ની અંદર જ્યારે કોલ્ડપ્લે રોકસ્ટાર બેન્ડ ભારત આવેલું ત્યારે એમણે ભારતની જે વિવિધતા છે, ધૂળેટીના કલર છે, એ બધી બાબતો એમણે વિડીયો કરેલો અને ત્યારે આ કોલ્ડપ્લે બેન્ડ છે એ વધારે ફેમસ થયું હતું. હવે આ બેન્ડની શરૂઆત છે એ 1996માં ક્રિસ માર્ટિન અને જોની બ્લેકબેન્ડે લંડન યુનિવર્સિટીમાંથી કરેલું અને એ પછી બેરીમેન અને બીજા બધા જે સાથી મિત્રો હતા એ જોડાયા. પહેલાં કોલ્ડપ્લે રોકસ્ટાર બેન્ડ નામ રાખવામાં આવેલું અને એ પછી એનું નામ બદલીને સ્ટાર ફિશ રાખવામાં આવેલું, પરંતુ એ નામમાં મજા નહીં આવી તો ફરીથી એનું નામ કોલ્ડપ્લે કરી દેવાયું. આ જે બેન્ડ છે એનું એ અ રશ ઓફ ધ બ્લડ ટુ ધ હેડ આલ્બમ માટે બેન્ડે ધ સાયન્ટિસ્ટ ગીત લખેલું અને 4 વર્ષ પછી 2000ની અંદર સ્ટુડિયો આલ્બમ રજૂ કર્યું હતું જેનું શીર્ષક હતું પેરાશૂટ. અને આ પેરાશૂટ જે ગીત હતું એ હિટ થયું અને બીજું જે સૌથી હિટ થયું હતું કોલ્ડપ્લેનું જે એ સીવર હતું. હવે મુખ્ય વાત તમારી સાથે કરીએ કે આ બેન્ડની અંદર એવું તે શું છે કે લોકોની અંદર આટલો બધો ક્રેઝ છે. તો અમે લોકોની સાથે વાત કરી તો એવું જાણવા મળ્યું કે હજુ પણ આપણે આપણી આઝાદીના 75 વર્ષ પૂરા કર્યા એ પછી પણ આપણી જે ગુલામીની માનસિકતા હતી એ આપણા મગજમાંથી જતી નથી. આજની તારીખમાં પણ ઇમ્પોર્ટેડ વસ્તુઓનો આપણને એટલો બધો ક્રેઝ છે અને આ કોલ્ડપ્લે જેવા જે કોન્સર્ટ છે એ વર્ષો પછી આવતા હોય છે એટલે એક લોકોની અંદર ક્રેઝ હોય છે. અને આજનું જે યંગ જનરેશન છે એનો અંગ્રેજી ગીતો તરફનો જે ઢળાવ છે એ વધી ગયો છે. આજે પણ આપણને પશ્ચિમની વસ્તુઓ એટલી બધી પ્રિય છે કે આપણા અહીંયા ઘડી ભલે ઇન્ડિયામાં શૂઝ બન્યા હોય પણ જો ફોરેનમાંથી એનો સિક્કો લાગીને આવે નાઇકીનો તો એ શૂઝની જે બ્રાન્ડ વેલ્યુ છે એ વધી જાય છે. નવાઈની વાત એ છે કે આપણા ભારતમાં પણ એવા ઘણા બધા કલાકારો છે કે જેની કોન્સર્ટ થાય છે, પરંતુ આટલો બધો ક્રેઝ, આટલું બધું સન્માન આપણા ભારતીયોને નથી મળતું. અરિજીત સિંહ છે, શ્રેયા ઘોષાલ છે, આપણી ગુજરાતની જ વાત કરીએ તો ગીતા રબારીના કાર્યક્રમો થાય છે. આવા તો ઘણા બધા કલાકારો છે, પરંતુ એમના કાર્યક્રમોને આપણે એટલી બધી વેલ્યુ નથી મળતી. એમ કહેવાય ને કે ઘર કી મુલગી દાલ બરાબર, એના જેવું છે. આપણને આપણી વસ્તુઓની ક્યારેય વેલ્યુ થતી જ નથી. એટલે આપણને વિદેશી વસ્તુઓનો એટલો બધો ક્રેઝ છે કે આવા એક બેન્ડ માટે લોકો 10 લાખ રૂપિયા સુધી ખર્ચે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.